જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે સંખ્યા પદ્ધતિ. તો ચાલો આપણે સંખ્યા પદ્ધતિ વિશે ભણીશું. તો સૌપ્રથમ તેમાં છે પ્રાકૃતિક સંખ્યા. તો સૌપ્રથમ તેમાં આપણે ભણીશું કે પ્રાકૃતિક સંખ્યામાં જે સંખ્યા क्या हुआ थोड़ा लाउड मतलब थोड़ा है कॉन्फिडेंटली बोल लेकिन हमें थोड़ा बहुत हेलो बच्चा पढ़ी तेरे से इतना भी नहीं बच्चे बेचारे देख रहे हो ना तो अचानक से डरते हैं नॉर्मल दीदी डर गई मैं इतना जोर से करना बोला सर की तरह सर को कोई डिट्टो कॉपी मत करो करेंगे ऐसा कुछ नहीं कर सकते, मैं करके दिखाऊं? अभी करके दिखाऊंगी मैं आपको। बच्चा पार्टी तेज है ओके हाथ फैला लेंगे शाहरुख खान वाला स्टाइल तो आएगा नहीं लेकिन हाथ फैला के बता देंगे જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે સંખ્યા પદ્ધતિ. તો ચાલો આપણે સંખ્યા પદ્ધતિ વિશે ભણીશું. તો તેમાં સૌપ્રથમ છે પ્રાકૃતિક સંખ્યા. તો તેમાં છે કે જે સંખ્યાની ગણતરી માટે ઉપયોગ થાય છે તેને પ્રાકૃતિક સંખ્યા કહે છે. તો એમાં આવું છે કે સરળ રીતે ખબર પડે કે જે સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 અને અનંત સુધી, 1 થી લઈને અનંત સુધી જે સંખ્યાઓ ચાલે છે તેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. તે પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે જે શૂન્યથી લઈને અનંત સુધી, જેમાં શૂન્ય અને તમામ પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા, જેમાં શૂન્ય અને તમામ પ્રાકૃતિક સંખ્યા મળીને જે સંખ્યા બને છે તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. જેમાં છે શૂન્યથી લઈને અનંત સુધી. અને તેમાં ત્રીજો વિડિયો છે જેમાં છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યા કે જે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્ય મળીને જે પૂર્ણાંક સંખ્યા મળે છે તેને આપણે પૂર્ણાંક સંખ્યા એટલે કે તેમાં સરળ રીતે જે ધન, ઋણ અને શૂન્ય જે મળીને જેટલી સંખ્યા, જેમ કે આ સંખ્યા મળે છે તેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. તેમાં જેમ કે તે સંખ્યાઓમાં માઇનસ પણ હશે અને પ્લસ પણ હશે, તેને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. અને તે પછી છે યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યામાં આવું છે કે જે સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હોય તેને યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે 2 4 6 8 એવી રીતે અનંત, જેમાં 2 નો ગેપ હોય તેને 2 વડે વિભાજ્ય એટલે કે યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. તે પછી આપણી જોડે છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા કે જે સંખ્યા 2 વડે સંપૂર્ણ વિભાજ્ય નથી હોતી તેને અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. જેમાં સૌપ્રથમ છે 1 3 5 7 આવી રીતે જે 2 વડે વિભાજ્ય ન હોય તેને અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. હવે સરળ રીતે જોઈએ વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યામાં આવું છે કે જે સંખ્યાઓ એક અને પોતાની જાત સિવાય બીજી સંખ્યાથી પણ ભાગી શકાય તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે તે પોતાના ઘડિયામાં અને એકના ઘડિયામાં અને અન્ય કોઈ સિવાય ઘડિયામાં આવે તો તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે 4. તો આપણે સમજીએ 4. તો 4 જે પોતાના ઘડિયામાં આવે છે, 2 ના પણ ઘડિયામાં આવે છે અને એકના ઘડિયામાં, એટલે તે વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો આવી રીતે 6 8 9 10 તેને વિભાજ્ય સંખ્યા કહીશું આપણે. હવે આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ, જેમાં છે કે જે સંખ્યાઓ માત્ર એક અને પોતાના જ ઘડિયામાં આવે તેને, જેમ કે પોતાની જાતથી જ ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. જેમાં આવશે 2 3 5 7 11 અને તેવી જ રીતે વગેરે જેવી સંખ્યાઓ જેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તેમાં છે 2. તો આપણે જોઈશું કે જે 2 છે તે પહેલા તો તે પોતાના 2 ના ઘડિયામાં આવે અને તે સિવાય તે એકના ઘડિયામાં આવે તો તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં, કારણ કે જો 2 પોતાના અને એકના ઘડિયાના સિવાય તે ત્રીજી કોઈ પણ ઘડિયામાં તે આવતો નથી. હવે આવી જ રીતે જોઈએ સહવિભાજ્ય સંખ્યાઓ. તેમાં છે
કે બે સંખ્યાઓનો સામાન્ય ભાગાકાર માત્ર 1 હોય તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો તેમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો 8, 8, 15, 9, 10. તો તેમાં આપણે જોઈશું 8. તો જે 8 છે તો તે 8 તે 2ના ઘડિયામાં આવે છે, 4ના ઘડિયામાં આવે છે અને 1ના ઘડિયામાં આવે છે. અને જે 15 છે તે 3, 15, 5 તેવા ઘડિયામાં આવે છે. પરંતુ એવો કોઈ પણ સામાન્ય ઘડિયો નથી કે તેમાં 8 અને 15 આવે. તો સામાન્ય તેનો ભાગાકાર આપણને મળશે 1. તો તેને આપણે સહવિભાજ્ય સંખ્યા કહીશું. તો હવે આવી જ રીતે આપણે બીજી સંખ્યામાં જોઈએ તો સમય સંખ્યા. તો હવે આપણે જોઈશું કે જે સંખ્યા p છેદમાં q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં q નોટ ઇક્વલ ટુ 0, તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. કે જેમ કે જે ભાગાકારમાં હોય પરંતુ તે માઇનસમાં હોય તો પણ તે સંખ્યાને આપણે સમય સંખ્યા, જેમ કે -5/6, 1/2, 3/4, 7, તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. હવે આવી જ રીતે જોઈએ તો અસમય સંખ્યા. તો આપણે જોઈશું કે જે સંખ્યાઓ p/q સ્વરૂપમાં ન લખી શકાતી નથી તેને અસમય સંખ્યાઓ કહે છે. તો આપણે જોઈશું કે √2. તો √2 ને આપણે p/q સ્વરૂપમાં લખી શકતા નથી તો તેને આપણે અસમય સંખ્યા. આવી જ રીતે જે રૂટમાં સંખ્યાઓ, જેમ કે 1ના છેદમાં રૂટ હોય તો પણ તે અસમય સંખ્યા કહેવાશે, કારણ કે તે સંખ્યામાં રૂટ આવે અને રૂટવાળી સંખ્યા હંમેશા અસમય સંખ્યા જ કહેવાય છે. હવે આપણે જોઈશું છેલ્લી જે કે વાસ્તવિક સંખ્યાઓ. સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને પ્રકારની સંખ્યાઓનો મળીને વાસ્તવિક સંખ્યાઓ મળે, મતલબ સંખ્યાઓ મળે છે તેને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહે છે, જેમાં સામાન્ય રીતે માઇનસ પણ હોઈ શકે, છેદમાં પણ હોઈ શકે અને રૂટમાં, પાઈના કિંમતમાં અને સામાન્ય સંખ્યા, પ્રાકૃતિક વગેરે જે મળીને થાય છે તેને આપણે વાસ્તવિક સંખ્યા કહે છે. તો આવી જ રીતે હવે આપણા સંખ્યા પદ્ધતિનો વિડીયો પૂર્ણ થાય છે. તેના માટે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આનો ઉપયોગ ક્યાં કરાય છે. આ બધી સંખ્યાનો ઉપયોગ આપણે બધા જ ગણિતની વિષયમાં ગણતરીઓમાં થાય છે. ત્યાં સુધી બધાને મળશું. જય શ્રી કૃષ્ણ.